કે ભલે એમપી ઠરવ્યો જાય ભાઈ કે આનો આવવો જોઈએ ના રે ના હે 2 થોપા પીવરાવ નીલા કેને આ બાપાને ના રે ના એમપી ના બાપાને હા વરસાદ નો આવે અઠવાડિયે વરસાદ ના આવે એટલે તમને ફૂલ પાણી પીવરાવ ટોપાનું અને આ નવું જંકશન ઓશિતાનું ઉપાડ્યું પેલા પ્લાન બનાવ્યો જ ને હા આંબાલાલ ને કે ભાઈ તું શ્યાદથી વરસાદ નું બંધ કરાવી દે હે? એટલે આંબાલાલ પટેલ ને કે શ્યાદથી વરસાદ બંધ કરાવી દે હા તો એટલે આ વંટો થઈ જાય ચાર દી અંદર ઘડીક અહીંથી વાન અહીંથી વાન ઓલા વાહન વાળા જ મન પડે ત્યાં ઢગલા કરીને વહી જાય તો કરવું શું હા એ વાત હાચી તમારી જ્યાં ઢગલો કરે ત્યાં કામ કરવાનું એ વાત હાચી. આ ખેતરમાં નીકળ્યા ઢગલા હે આપણે તો પૈસા દઈએ પણ માલ વાળાનું ઠેકાણું છે હે એકતા રૂપિયા દેતા માલ ને જ જડતો તો હે અને અહીંયા રાતે આવે છે કે ઠલવીને વયા જાય આપણે કુદાવો એટલે આ બધું અણધાર્યું કામ છે હા હા જો આવી રીતે હાલવાનું જો હા ડેમો દે જા ડેમો દે હલાય ને હરકું ફેર નથી ચડતો ને ફેર નથી ચડતો ને હાલો ભાઈ ફેર નથી ચડતો રે ઈ હાટુ તો ઊંચી ની નીચી ની હે ત્રણ લીધા બરાબર હાલવા નાખે ને ઠલવે ને બગડાટી બોલાવતો નીકળે ગો પાછો અને આ છે આપણી આખી વાડીનો નજારો કંઈક આવો એ સામે આપણો બંગલો જરાક દેખાય ચા પાણી પીવા એસા પણ બી પતે જાઉં આઈને પતે જાઉં આમને ના ના રામ રામ સીતારામ જો ભાઈ આપણી વાડીએ નવી બગડાટી ચાલુ થઈ ગઈ જો કે આપણી બગડાટી અહીં તો કાયમ ચાલુ જ હોય અને ખેતરની અંદર નવી બગડાટી ચાલુ કરી વંડીનું કામ ચાલુ કર્યું આપણે એક ગામમાં પ્લાસ્ટરવાળા હાલે એક ગામમાં મકાનમાં સણતર હાલે એક ગામ પ્લમ્બરવાળા અને એક ગામમાં ખેતીમાં કાંઈ પડ્યા પૂગતા ને અને વરસાદી બગડાટી બોલાવવાની તૈયારીમાં છે અને કામ નવું જંકશન ઉપાડ્યું જો કે મારતા ઈ કોર પુગાણું ને થાય વંડી જો આજ પહેલી વાર જ જા કે 2-3 દી થી ચાલુ કર્યું પણ એવો વેત ને આવ્યો જોવા જવાનું એટલે અટાણે હું હાલ વંડી કાંક પૂગી નાથો 2-3 દી થી હળિયા પાટી હે આથી હા ને આથી હા ટાકા ને અને મેડમ અટાણે ખરેખર પહેલી વાર જ આવે આપણા ખેતરમાં ટૂંકમાં વંડીનું કામ ચાલુ કર્યું હોય પછી અને આ છે આપણો આખી વાડીનો નજારો અરાઉન્ડ જોવે હકો તમે પાછળ આપણા બંગલા છે બે આ બાજુ આ બધું જેસીબીથી હેઠે આપણે ટૂંકમાં વંડી કરવા માટે બધી વ્યવસ્થિત બનાવ્યું એટલે એમાં વંડી થતી જાય આ તો જો કે 1300-1400 ફૂટની વંડો આવી છે એટલે વાર લાગી છે તો એમ કે જોતી આવે કે કેટલાક વરસાદ આવીને આવી જાય કે વંડો પૂરો થઈ જાય ના વરસાદ આવે ને એ પહેલા ભાઈ અમારે હે ને વંડી પૂરી કરવી જ પડે છે નકા આમાં થાય છે માદણા આમાં તમે જોવે હકો હામું આપણું કામ હાલે ત્યાં મોટું જંકશન હાલે ત્યાં આપણે જવાનું આગળ જો હામું જંકશન હાલે આમાં જે ખાતર ભરવાનું છે સાહ કરવાના છે એને વરસાદ આવી જાય તો કામ સીધા સાહ વાવણી કરી દેવી કે કામ અને અમારે ખરેખર જે સાહ કરવાના બાકી ને જોવો આજ તમે વેધર આવું છે કંઈક વરસાદ આવવાની તૈયારી છે ધીમી ગતિએ એવાય કહે ને કે એવા ફૂલ તૈયારીમાં છે અને આપણું કામ એ પણ બગડાટી બોલતું જાય ઓલી બાજુ સામેની સાઈડમાં પણ આપણે વંડી કરી લીધી ન્યાય આપણે જવાનું હોય જો આ બાજુ આ રોડ બાજુ છે વરસાદ આવી પેલા વાવી દીધું ને ઓરવાઈ જાય તો વાંધો ને ઓરવાનું તે છોડા વંડી થઈ જાય તો સારું નકા માદા થઈ જાય અમારે અને જોઈએ આપણે જો આ બાજુ આપણું કામ હાલે એટલે આમાં હે ને એક ધારો કેટલા ઓલો વંડો મુકાવી દીધો બંગલાને ફરતો અને આ વંડો ચાલુ કરી દીધો ના તો એવું પાડી આ બાજુ જેસીબી થી હે ને જે આપણે હેઠે આ વંડી કરીએ ને એના માટે સ્પેશિયલ પહેલાં તો જેસીબી થી અને માણસોથી વ્યવસ્થિત આવી રીતે બનાવ્યું આ છે વૈશમાં આપણા નિહાણ હેરિંગ નિહાણ છે આ જોવે હકો તમે વંડી કરવાનું કારણ એ કે ભાઈ આમાં હેઠે ખડ પણ ન થાય બોવડી ને કાંટાવાળા ઝાડવાનું કંઈ ન થાય અને હેઠોય મસ્તી ન રહીએ ને હેઠા પાડો હોય ને આપણે દુઃખી ન થાય બધી રીતે ફાયદા હો ભાઈ અને જો આપણું જંકશન આગળ હાલે મોટે પાયે
અને દંગડીની ગાડીઓ હે ને એક પછી એક બગડાટી બોલાવતી ખેતરમાં અટાણ આવે. વધારે પૂછતા હે ને લોકેશન જોતું હતું. જો આ છે દંગડીની અહીં ગાડીઓ ઠલવ્યું બધી હોય. અને આગળ આપણું કામ જંકશન હાલે મોટી બગડાટી. સામે આપણું કામ હાલે. તે તો બહુ મોટું જંકશન છે. હે બહુ મોટું જંકશન બાકી છે જરા. જો આથી આપણે પૂગવાનું હોય હાંભે હેઠે અને એ લગભગ 1300 ફૂટ જેટલું થાય. જો આ ફરતી આઈને વંડી કરવાની છે. એક ગોમ વરસાદ તૈયારી કરે ને એકોમાં કામ ઓછીતાનું ઉપાડ્યું, એક ગોમાં કડિયા જડતા ને આમાં બધી આ દંગડીની ગાડી આજ આવી. આ જોઈ તો આ તમે નો જોઈ ગાડી આવી. 6 વાગ્યામાં મીણન નાખે ને ઠલવે ને બગડાટી બોલાવતો નીકળે ગો પાછો. અને આ છે આપણી આખી વાડીનો નજારો કંઈક આવો. એ સામે આપણો બંગલો જરાક દેખાય. આ ડંગરી ભીની જાય કે વરસાદ આવ્યો રાતી? હે આ ડંગરી ભીની છે કે રાતી વરસાદ આવ્યો? આ હે ને ઊંડી ખાઈમાંથી પછી હિતાવીમાં થર હોય એટલે ત્યાં પાણી હોય, ત્યાંથી પાણીમાંથી કાઢી હોય. એટલે હું ઈ જ કે આ ભીની હે ને એટલે જે આટાણે આવી હતી ઈ એકદમ કોરી હેલું. આ પાણીમાંથી કાઢેલ હે, ઓલી કોરી દંગડી છે. ભાઈ વંડીમાં કેટલા થર મરાય જરાક કીજો ખેતરમાં. અમે 3 મારીએ. 3 મારીએ એવા સારું કે એક જમીનની અંદર દટાઈ જાય અને 2 ઉપર રહીએ. એટલે વરસાદ કદાચ ગમે એવો વર્યો હોય ને, ગમે એટલા સ્પીડ હોય તો આપણી આ વંડી માથેથી હાલે ને જે હોય ગઈએ. બહુ ઊંચી હોય તો એને માથે ન સડે ગઈએ. વરસાદમાં પાછા મગને વવાઈ જાય ત્યારે મગમાં જ નીકળાતું, ઘઉં વવાય તો ઘઉંમાં જ નીકળાતું, ઉનાળું હિયારું આમાં ખેતરમાં ફરતું હેઠે વંડી હોય ને તો નીકળાય ને આમાં કઈ આખા મગની વઢાઈને ત્યાં છે ખેતરમાં આવાય ત્યાં સુધી પાસે આમાં નીકળાય નહીં ગઈ આટો એટલે એના માટે આ મોટો ફાયદો, એ બેનિફિટ રહીએ. એકમ ખડ નો કે એકમ બધી રીતે. અને આ પરસોત્તમ ભાઈ જો અટાણામાં બગડાટી બોલાવે વાંથી ચાલુ કર્યું. આપણે પૂગવાનું હોય સાંભે હેઠે અને આ બાજુ અહીં કામ જંકશન ચાલુ છે. જો આ આપણી બગડાટી ચાલુ છે. આ બાજુ ટ્રેક્ટર ને ટાકો ને પાણી ને ગાડીયું ને દંગડું અને પરસોત્તમભાઈ બોલે ને બગડાટી. બગડાટીમાં કઈ ઘટે નહીં હો. હે વરસાદ આવવાને જ દેવો. વરસાદ પહેલા આપણે પૂરું કરવું. વરસાદ પહેલા પૂરું થઈ જાય. વરસાદ પહેલા બગડાટી બોલે જાય કે એટલે વરસાદ પહેલા આ વંડો જ પૂરો કરી દેવો, કોઈનો ફરતો વંડો આપો. વંડો પહેલા થાય ને. તમે કેટલા કામ અધૂરા મૂક્યા અમારી વાડીમાં. હે ઘડીક અહીંથી વાન અહીંથી વાન. ઓલા વાહન વાળા જ મન પડે ત્યાં ઢેગલા કરીને વહી જાય તો કરવું શું? હા એ વાત સાચી તમારી. જ્યાં ઢેગલો કરે ત્યાં કામ કરવાનું. એ વાત આ ખેતરમાં નીકળ્યા ઢેગલા. હે આપણે તો પૈસા દઈએ પણ માલ વાળાનું ઠેકાણું છે. હે એકતા રૂપિયા દેતા માલ ને જ જડતો. તો હે અને અહીંયા રાતે આવે તો કે ઠલવીને વહી જાય. આપણે ઉતાવો. એટલે આ બધું અણધાર્યું કામ છે. હા હા જો કામ જ નથી થતું. જો આ બાજુ પરસોત્તમભાઈ વાથી ઉપાડ્યું જંકશન. ભરતભાઈ ને બેન જો આ બાજુ આવીને બગડાટી બોલાવે અને બગડાટી કાયદેસરની બોલાવે. હે કઈ ઘટે નહીં. કઈ ઘટે નહીં ને. ના હાલે નબળું જરાય. ના હાલે નબળું જરાય. હા એ પરસોત્તમભાઈ ની આપણા ખબર છે કે નબળું તો હાલશે જ નહીં. કામ જોઈએ પરફેક્ટ. તો આવી રીતે અમારું કામ થાય. અને આ બાજુ આપણે જોઈએ આ વૈશમાં નિહાળ ઊભો રહી જાય. આ પેલા મસ્ત છે. આ પેલા બહુ મસ્તી ના. ને આ બાજુ બધું જો આપણે ટ્રેક્ટરમાં હે એમપીના માણસો હાજર છે. બગડાટી બોલાવે ઈ પણ. હા અને જો આમાં બધું આપણું ગાડીયું ને પાણીનો ટાંકો ને માણસોને તો ભગવાન દયા છે આપણી, ના ઘા ઘટે છે. આ છે આપણે રેતી સિમેન્ટ નું ગાડીયું. ટ્રેક્ટર ની ટોલીમાં જ બધું લાઈવ બગડાટી. ઓ ભાઈ આ તાત્કાલિક ટાંકો લેવા તાત્કાલિક બધું ઠીક કરાયું. આવું કરે
ખાઈ તાત્કાલિક જોઈએ બધું પુરુષોત્તમભાઈ. હું કે ચા પાણી લઈ આવે. ઓહો સા પાણી તો બગડાટી બોલે ને નકર ચા પાણી વિનાની બગડાટી કેમ બોલે? હું કયો ચા પાણી આવે તો આમાં કંઈક બગડાટી બોલે. સા પાણી હવે તો બગડાટી બોલે નકે કેમ બગડાટી બોલાવી ને આમાં તો કેમ બોલાવી તો આવું લાગે. આ બાજુ આગળ જોઈએ આપણે ઓલી બાજુથી 3 થર કમ્પ્લીટ થતા હવે 3 થર હે ને એ કમ્પ્લીટ થતા હોય ને આ આગળ કામ ચાલુ છે આઈન એન્ડ હેરિંગ આ તમે જોવે હગો તો આ બાજુ જંકશન જબરજસ્ત અને હજે પૂગવાનું તો બહુ પલે છે અંદાજે કેટલાક દી લાગ્યા 3-4 દી ભરતભાઈ નીકળી જાય હા ચારક દી નીકળી જાય. 4 દી નીકળી જાય ભાઈ એમ કહેવાનું છે ભરતભાઈ નું 4 દી નીકળી જાય મેડમ ત્યાંથી નીકળી જાય તો હજી એક થર ઓલો 8 દિવસમાં બાકી છે કે ભરતભાઈ ની કે વરસાદ પહેલા પહોંચાડી દેવું છે. હે વરસાદ હજી 5 દિવસ નહીં આવે 5 દિવસ પહેલા અહીંયા પુગાડી હા એ વાત સાચી છે વરસાદ પહેલા તો આપણે આખું લેન્ડિંગ સુધી વંડો પુગાડ દેવાનો છે. વરસાદ પુગાડી જ દેવાનું છે ને બધું કમ્પ્લીટ જ કરી દેવાનું. તો ભાઈ અમારે વરસાદ પહેલા ગમે એમ કરે ને આમાંથી નીકળવાનું થાય નકર તમે આ જોવે હગો આ ધૂળ પડી માટી આ બાજુ દંગડા આ બાજુ ટ્રેક્ટર ને આમાં કાંઈ ભેગું થાય ને તો આગમ સાહ થયા ને ખાતર વવાણું ને ખાતર ભરાણું ને એટલે વરસાદ હમણાં થોડાક દિન જાળવે જાય ને તો વધારે સારું અઠવાડિયું 10 દી તો અમે કીકામાંથી નીકળી જઈએ અને આ બાજુ આપણી વંડી કમ્પ્લીટ થતી જાય આ જોવે હગો એ બાજુ એ દેખાય હે એ દેખાણું દેખાણો હે એ હા મેં ઘરમાંથી જો ભાઈ આ બાજુ આપણે 3 થર કમ્પ્લીટ મારતા જાય એટલે ટૂંકમાં એ પાછો ધક્કો જ ન થાય જો આ રીતે અને આ ભાઈ એમપીનો એ વાટા ભરતો જાય બગડાટી બોલાવતો જાય અને વાટા કાયદેસરના ભરે જો કામ ફાવે ભાઈ એમપીના માણસોને કડિયા કામ ફાવતું જ હોય એમાં બીજી વાત ન હોય અને આ છે આપણી આખી વાડી નજારો આવો કે મેડમ બની બરોબર એ જો લોકેશન મસ્ત ભાઈ હે લોકેશન પૂરું બરોબર છે ને દેવાને માથે આપણે એ માથે સીધો વરસાદ આવે વરસે ને એટલે સીધો વંડી માથે આહે છે તો કા પુગાતું નહીં એ વાતી હાસી હે ખરેખર વરસાદ વરસે ને એટલે અમે ઉપલે હેઠે લગભગ કોઈ દી આવ્યા ને પણ હેવ આવવાનું થાય કારણ કે હેવ આપણે આ વંડી માથે હલા હે ગમે એટલો વરસાદ પડીએ એટલે માથે આવીને વીવ આવવાનું બરોબર ને જોજી જો આવી વંડી બની જોતા જાઓ બરોબર બની કે નહીં કોમેન્ટ કરજો ભાઈ આમાં પાણી થઈ ગયું હોય પાણી સાટે દીધું મેં હવે ટાંકો લઈને આવ્યો તો હાલજી જો આવી રીતે હાલવાનું જો હા ડેમો દે જા ડેમો દે હલાય ને હરકું ફેર નથી ચડતો ને ફેર નથી ચડતો ને હાલો ભાઈ ફેર નથી ચડતો રે ઈ હાટુ તો ઊંચી ની નીચી ની હે ત્રણ થર લીધા બરાબર હાલવા હાટું જ તો ભાઈ- વંડી માથે તો ભાઈ આપણી આલિયા વંડી માથે આખું વિશે ને વ્યા જાય ભાઈ ખરેખર જો કમ્પ્લેટ હલાય હો ભાઈ એક નંબર હવે ગમે એટલો વરસાદ પડે અમારે પગ ખવાર ન થાય બધી રીતે ફાયદા હેઠો ન થાય ખોટી ખડ ન થાય ખોટું અને માથેથી વરસાદ પડે તો બગડાટી બોલાવતું હાલતું જવાનું બરોબર માથે દેખાય કે હાંભો હેઠો કાં સુધી હે હે એ માથે ઘેરથી દેખાય ઈ પણ નહીં વંડી હોય તો દેખાય ને દેખાય જ ને નકર આમાં કઈ ખબર ના પડે ખડ ની માંડવી ને એક થઈ જાય બધે જામો થઈ જાય ને બધા અટાણામાં માણસો હે ઈ જો કે ખેતી ખાતરું ભરવાનું ખાતરું વાવવાનું વરવણા કરવાનું હું આ નવીન કામ ખોલાઈને બેઠો આપણી નવી જ બગડાતી હોય બરાબર ને બધાય કામ ભેરા ચાલુ હે હે એ ચાલુ હે બધું કામ આ કોઈ ખેતી નું થઈ જાય વંડા થઈ જાય હાલો મેડમ કે બધા કામ થઈ જાય વરસાદ આવી ગયો બધું થઈ જાય એમાં મજા આવે હે એ મજા આવી જાય જો ભાઈ આવી રીતે હલાતું જાય જામો પડે જાય વંડીની કિંમત થઈ હો તે ડેમો દીધો ને લા હેડો આવે ગો હે હેડો આવે ગો અને આ બાજુ તો છે જ કાયદેસર આ છે આપણી ડીમમાંથી પાણી આવે એનું લાઈનનું મોઢું
આ હે હાંબુ નિહાણ સેન્ટરમાં, અને આ આપણી વંડી આખી હેરિંગ જ્યાં આવી રીતે બનતી જાય. કાંઈ ફરતા એકઈ હેઠે ઝાડવું ને તા એક લીમડો રાખ્યો. આ હેઠે આવીએ તો લીમડાની હીરે બેહવા થઈ ને. હા આ છે આપણો સીધો હેઠો. સામે જો આપણો બંગલો દેખાણો. આથી ઝૂમ કરવું પડે મારે. હાર્દિકનો બંગલો દેખાણો. એમાં બગીચો આડો આવી જાય. હે બગીચા આડો આવી જાય. બગીચા આડા આવે જાય ને. બગીચો આડો આવી જાય. આ મકાન જૂના મકાન આડા આવી જાય. હા થતા ઓલે બાજુ જ દેખાય. ઓલે હેઠ ખૂણેથી ઓલે હેઠેથી. આ છે આપણી આખી વાડી. જી આ વાડી છે એ આપણી 45 વીઘા છે. એક જ હેઠે 45 વીઘા. ઘણા બધાની કોમેન્ટ હોય કે તમારે કેટલી જમીન છે, તો આપણી ભાઈ 2 વાડીઓ છે. આ 45 વીઘા છે, બીજી એક જે 25 વીઘા પ્લસ એટલે કે 26 વીઘા જેવું છે. અને બધી થઈને જમીન આપણી ઘણી બધી છે, વાંધો ને. બટાકા ખેતર કેવું દેખાય? હે લેજર માર્યું હોય ને લેજર લેવલ એવું દેખાય. તને ખેતર એક નંબર દેખાય છે. હજી આપણે આવતે વારે આમાં ઘણી બધી બગડાટી બોલાવવાની હો આ વાડીની અંદર. હજી આ તો ખાલી શરૂઆત છે. સાયકલ કેને આવે છે? હે મોટરસાયકલ આવે. મોટરસાયકલ તો આમાં આવ્યા રાખે, 4 વ્હીલર મોટરસાયકલ તો એવડું મેદાન છે ગમે એની આવ્યા રાખે. ના થોડું પડાય કોઈ નહીં મોટરસાયકલનું કે ગાડીનું કે. ટાંકામાં પાણી તો નહીં થયું હોય ને. જો આવી દેખાય વંડી કંઈક. ને ભાઈ દંગડીની વાત કરીએ તો આપણે જે આ પાછળ વંડી બને ને એમાં 8-10 ગાડી જોવા જાય દંગડીની. સિમેન્ટ અલગ, રેતી અલગ. હજી તો ઈ એક જ કોરની દીવાલ થાય. હે એ એક કોરની દીવાલ. એક સાઈડમાં જ. હા એક કોરની છે. આ ખાલી આ એક જ સાઈડ હો સામે સુધી 10 ગાડી. અને બાકી તો આ આખી વાડીની ફરતું તો બાકી છે હજી. પણ ઈ એવું સુમાહું આવી જાય પછી એ આવતે વરે આવતે વરે વાત. આ કાટખૂણો એટલે આજુ ખલેલી ઓલો કાટખૂણો પાસે વરે. ભાઈ ધીમે ધીમે આમાં કેટલેક પૂગું. એક ગામમાં મકાનમાં બગડાટી બોલે, એક ગામમાં ખેતરમાં બગડાટી બોલે, એક ગામ ખાતરું વાળા ઓલી વાડી બગડાટી બોલાવે અટાણા મારી વાડી. કારણ કે ત્યાં ખાતર ભરવાનું હાલે દેહી. ભાઈ વાટા ભરાઈ ગયા ને? હા હજી તો આ પાછા નવા વાટા ભરવાના છે કઈ તમારે. આ વાટા ભરવાના છે. આગમ મંડી પૂરી થઈ ગઈ. આથી આની વાટા ભરવાના હજે. બાકી અમારે પરસોત્તમભાઈ છે ને એ નીકળી બગડાટી જ બોલાવે. એને કે મને ધીરે ધીરે કામ ઉકલતું ને. હે બગડાટી બોલતી જ જાવી જોઈએ કે. પણ આ વંડી ફાટકે ગઈ આપણે આટો મારે નહીં વેતા હતા. હે આ દીવાલ ફાટકે ગઈ. મોરે મોરો મારી દીધો ને હાવ. હે એ સા પાણી પીવા એ સા પાણી પી. પતે જાઉં આઈને પતે જાઉં આમને ના ના સા પાણી આવી જાય. કઈ ના તો નથી ને કઈ બનાવે. એ ડોહો કાર આવી છે? આવી ગયો હો તને. હે લગભગ આવી ગયો. ક્યાં ગામમાં? હા ના રે ના. હા ઈ કારણ છે. હે 9 વાગે નીકળવાનો હતો કાથી? પોરબંદર થી. હવે હા? આવી જ ગયો. હા એમ તો ઈ બગડાટી પાસે એવી બોલાવી ને ઈ તો આવે ને જોહે તો ત્યાં ત્રાહો પડી જાય કે આની તા જંકશન જબર ઉપાડ્યું. હે કે નહીં ભાઈ પરસોત્તમભાઈ? કઈ કરતા નહીં હો. તેથી આપણે આ પ્લાન નતો ને 2-3 દી પહેલા. એને ખબર નથી કે આની આવડું જંકશન ઉપાડ્યું છે. પહેલા પ્લાન કર્યો હોત તો આ બની ગયો તો આપણે પછી પાછળથી ચાલુ રાખે. હે પહેલા પ્લાન બનાવ્યો હોત ને હા આંબાલાલ ને કે ભાઈ તું 7 દી વરસાદ નું બંધ કરાવી દે. હે? એટલે આંબાલાલ પટેલ ને કે 7 દી વરસાદ બંધ કરાવી દે. હા તો એટલે આ વંટો થઈ જાય. 4 દી આંગળી જો આમ ઓલી બાજુ પાકિસ્તાન બાજુ કરે ને તો આપણું થઈ જાય. હું કે 4 દિવસ આંબાલાલ આંગળી પાકિસ્તાન બાજુ કરે ને તો આપણું એક્શન થઈ જાય. તો અમારું કામ જો ભાઈ આ થઈ જાય
નકર અમારે અંબાલાલ ને 4-5 દિનનું નહીં પણ એને અઠવાડિયાનું કહી દઈએ તો આપણું વાડી અહીં બધું થઈ જાય. આ તો થઈ જાય પણ નકર જોતો હોય તો એને કે મારા ભાઈ 4 દી જાળવી જ જાય છે. હા ભાઈ અંબાલાલ કાકા તમે જોતા હોય તો થોડાક દી જાળવે જજો ને આ વાદરા હે ને એને જરાક કીજો તો શાંતિ પકડે થોડાક ધીરા દે એટલે અમારું કામ થઈ હે જાય. હવે અમારામાં પગ નહીં ખૂટે છે. હું ગયો હે હે વરસાદ આપણે અઠવાડિયું જ જોતો હજી. હા બસ અઠવાડિયું ના આવે તો આપણું કામ થઈ જાય. આ તો કે ભલે એમપી ઠરવ્યો જાય ભાઈ કે આનો આવવો જોઈએ. ના રે ના હે 2 થોપા પીવડાવો નીલા. કેને બાપાને ના રે ના એમપી ના બાપાને. હા વરસાદ નો આવે અઠવાડિયે વરસાદ ના આવે એટલે તમને ફૂલ પાણી પીવડાવો ટોપાનું. ઓરવાડને ત્રોપા પીવા ધીરુ અંબાણી વાળા. પાણી પીવાય જ ને. તો આવી બગડાતી હાલે આપણી વાડી પણ વાંધો નહીં આવે 2-4 દી વરસાદ નહીં આવે તો અઠવાડિયામાં અમારું કામ થઈ જાય.